દર વર્ષની જેમ આ વર્ષે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ રથયાત્રા પર સફાઈ અભિયાન હાથ ધર્યું છે। આપ જોઈ રહ્યા છો કે રાયપુર વિસ્તાર છે, ખાડિયા વિસ્તાર કે જ્યાં રથયાત્રા પસાર થઈ ગયા પછી પરિષદના કાર્યકર્તાઓ છે એ સાફ સફાઈ કરી રહ્યા છે। રથયાત્રા પસાર થયા બાદ પુષ્કળ માત્રામાં જે પાણીની બોટલ હોય અથવા તો ખાણીપીણીના રેપર્સ હોય એ જોવા મળતા હોય છે, ત્યારે કાર્યકર્તાઓ સફાઈ હાથ ધરી છે। મારી સાથે મિત ભાવસાર છે, એમની સાથે વાત કરીએ। મિત, આ વખતે આ પ્રકારની આખી વ્યવસ્થા કેટલા કાર્યકર્તાઓ આ સફાઈ અભિયાનમાં જોડાયા છે? ચોક્કસથી દર વર્ષની જેમ આ વર્ષે સતત 5મા વર્ષે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીની ગતિવિધિ સ્ટુડન્ટ ફોર સેવા એ ગતિવિધિ દ્વારા અમે વિદ્યાર્થીઓની વચ્ચે સેવાકીય કાર્ય કરતા હોઈએ છીએ। તો દર વર્ષેની જેમ આ વર્ષે પણ જે ગુજરાતની આપણી સૌથી મોટી રથયાત્રા અમદાવાદ ખાતે જે નીકળે છે એની પાછળ રહીને વિદ્યાર્થીઓ 200 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા એક સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સફાઈ અભિયાનથી લોકોમાં એક સારો સંદેશ જાય, લોકો જાગૃત થાય અને સાથે કચરો ઓછો ફેંકે અને સ્વચ્છતા અભિયાનમાં પણ વિદ્યાર્થી પરિષદના આજના વિદ્યાર્થીનું કંઈક યોગદાન રહે એ માટેનું આ એક સમગ્ર અભિયાન આજે હાથ ધરવામાં આવ્યું છે। સાથે જ અત્યારે આપણે ખાડિયા વિસ્તારમાંથી નીકળી રહ્યા છે, ત્યાં કેટલાક ચોકલેટના પડીકા હોય, પાણીની બોટલો હોય અને જેવા ઢાંકણાઓ એવો કચરો વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા એકઠો કરીને અને આ સમગ્ર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કે પરિષદના કાર્યકર્તાઓ છે, કોર્પોરેશનની ટીમ તો સાફ સફાઈ માટે લાગેલી છે, પરંતુ કાર્યકર્તાઓ કોર્પોરેશનના જે સફાઈ કર્મીઓ છે એમને પણ મદદ કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન પ્રદીપસિંહ સાથે અર્પિત દરજી, બીપીએસ મિત્ર, અમદાવાદ।